વ્યક્તિના જીવનમાં લગ્નનું અનોખું મહત્વ હોય છે તેમજ પતિ પત્ની વચ્ચે એકબીજા માટે જન્મ જીવન મરણના કોલ થતા હોય છે। જો કે બીજી તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી લૂંટેરી દુલ્હન મામલે નોંધાયેલ આરોપીના પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવતા સમગ્ર મામલે કેટલાય રાજ ખુલ્યા છે। સાથોસાથ મહિલાએ વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા વિસ્તારના ચંદ્રસિંહ ઝાલાને ખેડબ્રહ્માના દીકત્રી વિસ્તારની કિરુબેન લક્ષ્મણસિંહે લગ્ન માટેની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી 5 લાખથી વધારે કિંમતના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવા મામલે ખેડબ્રહ્મા પોલીસ મથકે 2 વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી। જોકે સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 2 વર્ષથી પરત આરોપીની અટકાયત થઈ છે। સાથોસાથ લૂંટેરી દુલ્હન મામલે નોંધાયેલ ફરિયાદ અંતર્ગત આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। સામાન્ય રીતે દુલ્હનના કેટલાય બનાવો પ્રતિદિવસ બની રહે છે, ત્યારે ખેડબ્રહ્માના દીકત્રી વિસ્તારમાં બનેલા બનાવ અન્ય બનાવોથી અલગ છે। લૂંટેરી દુલ્હન તરીકે કિરુબેન લક્ષ્મણસિંહ દ્વારા સમગ્ર બનાવટી સગા સંબંધી ઉભા કરવા સહિત ₹5 લાખથી વધારેની લૂંટ કર્યાનો ગુનો નોંધાયો, જેમાં લગ્ન કરાવવા માટે મટોડા મહાદેવ મંદિરે લગ્ન કરાવી ફરિયાદીનો વિશ્વાસ મળ્યો તેમજ લગ્ન મામલે 10 થી વધારે આરોપી એક સંસ્થા થઈ છૂટા હાથથી મારામારી કરી આરોપીના ઘરમાં જ ફરિયાદીને ગોંધી રાખ્યા હોવાનો મામલો સામે આવ્યો। જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ 2 વર્ષના સમયગાળામાં આરોપીની અટકાયત થઈ છે। સાથોસાથ વિવિધ કલમ થકી આગામી સમયમાં આરોપી સામે ઠોસ કાર્યવાહી કરાશે। જોકે એક તરફ લૂંટેરી દુલ્હન અંતર્ગત મહેસાણાના યુવકને લગ્નના બહાને ઈડર ખેડબ્રહ્મા સહિત વિવિધ જગ્યાએ બોલાવી મારી લૂંટી લીધાની ઘટનાને 2 વર્ષ બાદ મહિલા આરોપીની અટકાયત થઈ છે, ત્યારે જોઈએ કે આમનામ આગામી સમયમાં કેવા ને કેટલાક રસાયણ થાય છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। હાલ મહેરબાન ગાંધીનગર રેન્જ સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓની નાસ્તા ફરતા આરોપીઓ પકડવા બાબતની સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ હોય જે અનુસંધાને સાબરકાંઠા એસપી શ્રી વિજય પટેલ સાહેબના હોય તથા ઈડર ડિવિઝન શ્રી સ્મિત ગોયલ સાહેબના હોય વધુમાં વધુ નાસ્તા ફરતા પકડવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન દીકથલી ગામે ખેરોદ પોલીસ સ્ટેશન ગુનાની લૂંટેરી દુલ્હનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તી ફરતી આરોપી કિરુબેન લક્ષ્મણભાઈનાઓ પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા તેઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ। સર, મહિલા છે તે કઈ રીતે જે અપરિણિત યુવકો છે તે લોકોના સંપર્કમાં આવતી હતી ને કઈ રીતે આ લૂંટેરી દુલ્હનની ગેંગ છે તે સક્રિય થઈ હતી? આ બાબતમાં જોવા જઈએ તો સદર બાબતે લૂંટેરી દુલ્હન ગેંગ બાબતે ખેરોદ પોલીસ સ્ટેશનમાં 25/12/2022ના રોજ ગુનો દાખલ થયેલ, જેમાં 8 નામજોગ આરોપી તથા 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ, ધાડ તેમજ અન્ય કલમો મુજબ ગુનો દાખલ થયેલ, જેમાં ફરિયાદી મહેન્દ્રભાઈ કે જેઓ વિરમગામ ધુલેટા ગામના વતની હતા, તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ સદર લૂંટેરી દુલ્હનના એજન્ટોના સંપર્કમાં આવેલા। તે બાદ તેઓને સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓના ફોટા મોકલવામાં આવેલા અને તેઓને મટોડા ગામે મંદિરમાં બોલાવી અને છોકરી દેખાડવામાં આવેલી હતી, જે બાદ તેઓને ત્યાંથી દીકથલી ગામે લઈ ગયેલા હતા અને ત્યાં જઈ અને આ કામના ફરિયાદી શ્રી મહેન્દ્રભાઈનાઓને પોતે પહેરેલ તમામ દાગીનાઓ, તેઓની પાસેમાં રહેલ તમામ રોકડ રકમ તેમજ તેઓના તમામ કાર્ડ, મોબાઈલ તેમજ તેઓનું મોટરસાઇકલ, બાઇક મળી કુલ 5,84,500નો મુદ્દામાલ આ ગેંગ લૂંટેરી દુલ્હનના તમામ લોકોએ લઈ લીધેલ અને તેઓ ફરિયાદીશ્રીને મારી અને ત્યાંથી ભગાડી દીધેલ। ટીમની અંદર કેટલા જે વ્યક્તિઓ છે તે સક્રિય હતા અને અત્યારે સુધીમાં પોલીસે કેટલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરેલી છે? આમાં અગાઉ 7 થી 8 આરોપીઓ પકડાઈ ગયેલ છે તથા આ બેન છેલ્લા 2 વર્ષથી નાસ્તી ફરતી હતી, જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરમાં અલગ અલગ જગ્યાઓ જઈ અને છુપાઈ ફરતી હતી। કેટલા અપરિણિત યુવકો આનો ભોગ બનેલા છે લૂંટેરી દુલ્હન? હાલ કહી નહીં શકાય, આ કામના ફરિયાદીએ ફરિયાદ આપી એટલે ધ્યાનમાં આવેલ છે। આવા ઘણા બધા લોકો હશે કે જે આ રીતે સંપર્કમાં આવ્યા છે અને આ ભોગ બનેલા હશે। કઈ કલમો આની અંદર ઉમેરવામાં આવે છે? સદર ગુનામાં 300 આઈપીસી કલમ 392, 394, 395, ગુનાહિત કાવતરું 120B, 34 તેમજ આઈટી એક્ટની કલમ 65B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। મુખ્ય સૂત્રધાર ક્યાંથી પકડાઈ અને તેના વિરુદ્ધ આગળની શું કાર્યવાહી કરવામાં આવી? આ કામની જે પકડાયેલ બેન છે તે છોકરીના માનો રોલ કરતી હતી,
અને તે અલગ અલગ છોકરીઓના ફોટા સોશિયલ મીડિયા દ્વારા એજન્ટો થ્રુ બતાવતી હતી અને બાદ તેઓની જાળમાં ફસાવી અને અન્ય લોકો તેનો કોઈ પિતાનો રોલ કરતા, કોઈ કાકાનો રોલ કરતા, કોઈ એ રીતે બધા અલગ અલગ રોલ કરી અને લોકોને ફસાવતા હતા.